નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. શ્રી ગણેશ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણે બોર્ડમાં પૂછાયેલા VSQની સિરીઝ નંબર 2નો વિડીયો આપણે જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે તમારો ટોપિક છે SPCC છે અને તેમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને બોર્ડમાં પૂછાયેલા VSQનું સંપૂર્ણ સોલ્યુશન છે એ તમને માત્ર ને માત્ર શ્રી ગણેશ ક્લાસીસની ચેનલમાં જોવા મળશે. તો જે વિદ્યાર્થીઓ મિત્રો આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવે છે તો ફટાફટ પહેલાં તો આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી દો, સાથે સાથે બેલ આઇકન દબાવી દો, એટલે આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે VSQનો સિરીઝ નંબર 1 એટલે કે BAનો વિડીયો ન જોયો હોય તો તમે પહેલાં ફટાફટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જજો અને પહેલાં તમે ખાસ એ વિડીયો જોઈ લેજો, એટલે તમારે 10માંથી 10 ગુણ તેના પાકા. માત્ર તમારે મને 50 મિનિટ આપવાની છે. 50 મિનિટની અંદર તમને 10 માર્ક રોકડા અપાવી દઈશ. તો વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે હવે શરૂઆત કરીએ. ક્વેશ્ચન નંબર 1, વીમા સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ કયું છે? તો જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નને હંમેશા 2 થી 3 વાર વાંચો કે વીમા સેવાનું પ્રચલિત સ્વરૂપ કયું છે. તો જીવન વીમો તો જો જીવન વીમો છે એ વીમા સેવાનું સૌથી પ્રચલિત સ્વરૂપ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, વીમા પ્રીમિયમ એટલે શું? જો પ્રીમિયમ પૂછ્યું છે, વીમા પ્રીમિયમ કોને કહેવાય? કે ઉંમર, મૃત્યુ, આરોગ્ય, સંભવિત આફતો અથવા જોખમો સામે રક્ષણ મેળવવા માટે વીમા કંપની વીમાધારક દ્વારા નિશ્ચિત સમયગાળે ચૂકવતી ચોક્કસ રકમ એટલે એને પ્રીમિયમ કહેવાશે. જો પ્રીમિયમ કોને કહેવાય? કે આપણે આપણા ઉંમર માટે અથવા તો મૃત્યુ માટે, આરોગ્ય અને સંભવિત આફતો, કોઈ પણ આફત આવે જે આપણને ખબર ન હોય, અથવા જોખમો સામે રક્ષણ મેળવવા માટે વીમા કંપનીને વીમાધારક દ્વારા, એટલે જો વીમાધારક એટલે શું કે તમે કોઈ વીમો લીધો હોય તો તમે વીમાધારક દ્વારા નિશ્ચિત સમયગાળે ચૂકવાતી રકમ એને પ્રીમિયમ કહેવાશે. કે તમે કોઈએ વીમો ભરો છો તો તમે જે રકમ ભરો છો ને પ્રીમિયમ રકમ કહેવાશે. ક્વેશ્ચન નંબર 3, વીમાના મુખ્ય કેટલા પ્રકાર છે? તો વીમાના મુખ્ય 2 પ્રકાર છે. ક્વેશ્ચન નંબર 4, કઈ વીમા પોલિસીમાં વીમાધારકના મૃત્યુ બાદ તેના વારસદારને વીમાની રકમ મળે છે? તો જો ભાઈ એમાં આવશે આજીવન વીમા પોલિસી. કઈ આવશે? આજીવન વીમા પોલિસી. માત્ર આટલો જ તમારો જવાબ છે. તો જો જવાબ હંમેશા ટૂંકા જ હોય છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ખાસ રીડિંગ કરીને જાઓ, કારણ કે તમારે A અને B બંને જે સેક્શન છે એમાં તમારે 30માંથી 30 લેવા હોય તો આપણો જે વિડીયો છે એ તમારે અચૂકપણે વધારેમાં વધારે તમે મેક્સિમમ શેર કરો અને સાથે તમે પણ આ વિડીયો છે એ લાસ્ટ સુધી જોતા રહ્યો તો તમારે A અને Bમાં 30માંથી 30 તો શ્યોરિટી આવી જ જશે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5, વીમો એ કોના વચ્ચેનો કરાર છે? તો વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન વારે વારે રિપીટ થશે કે વીમો એ વીમા કંપની અને વીમાધારક વચ્ચે લેખિત કરાર છે. જો ભાઈ વીમા કંપની અને વીમાધારક આ બંને વચ્ચે કરાર લેખિત હોય ને તો જ માન્ય કહેવાશે. પછી ક્વેશ્ચન નંબર 6, વીમાના પ્રકાર જણાવો. તો આપણે હમણાં ઉપર આવી ગયું હતું કે 2 પ્રકાર છે, પણ જીવન વીમો ને સામાન્ય વીમો. ક્વેશ્ચન નંબર 7, વીમાના મુખ્ય પ્રકારોના નામ આપો. તો સેમ ક્વેશ્ચન રિપીટ થઈ છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, વીમો શેની સામે રક્ષણ મેળવતી વ્યવસ્થા છે? તો વીમો શેની સામે રક્ષણ મેળવતી વ્યવસ્થા છે? તો વીમો સંભવિત આફત અને જોખમો સામે રક્ષણ મેળવતી વ્યવસ્થા છે. અને ઓલરેડી આપણે જ્યારે પ્રીમિયમની વ્યાખ્યા ભણ્યા હતા એમાં આવી જાય છે કે સંભવિત આફતો અને જોખમ સામે રક્ષણ મેળવવાની વ્યવસ્થા છે. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 9, ઈમેલમાં શેનો ઉલ્લેખ અલગથી કરવાનો હોતો નથી? તો ભાઈ ઈમેલમાં તારીખ અને સમયનો ઉલ્લેખ અલગથી કરવાનો હોતો નથી, કારણ કે તે આપોઆપ આવી જાય છે. જો આપણે અત્યારે મોબાઈલ યુઝ કરી છે તેમાં તારીખ અને સમયનો ઉલ્લેખ છે એ થઈ જાય છે આપોઆપ, આપણે કાંઈ કરવાનો હોતો નથી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 10, ઈ લર્નિંગને બીજા કઈ રીતે પણ ઓળખી શકાય છે? તો ઈ લર્નિંગને ઓનલાઈન લર્નિંગ એટલે કે વિદ્યાર્થી મિત્રો અત્યારે જે તમે મારો વિડીયો જુઓ છો એ ઓનલાઈન લર્નિંગ કહેવાશે. ઇલેક્ટ્રોનિક પછી લર્નિંગ, અત્યારે ઇલેક્ટ્રોનિક લર્નિંગ દ્વારા કોઈ એપ્લિકેશન દ્વારા તમે ભણી શકો, અથવા ઇન્ટરનેટ લર્નિંગ, તમે ઇન્ટરનેટ જો ચાલુ કરવું પડે તો તમે યુટ્યુબના વિડીયો છે એ જોઈ શકો છો. તો આ બધું કેવું કહેવાશે? ઈ લર્નિંગ છે, ઇલેક્ટ્રોનિક લર્નિંગ છે, ઇન્ટરનેટ લર્નિંગ છે, આ બધુંને ઈ લર્નિંગ કહેવાશે. કે તમે કોઈ પણ જગ્યાએ હોય છતાં પણ આપણો વિડીયો જોઈ શકો છો. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 11, ECSનું પૂરું નામ આપો. ઇલેક્ટ્રોનિક્સ ક્લિયરિંગ સર્વિસ. અને વિદ્યાર્થી મિત્રો ખાસ આના અંગ્રેજી સ્પેલિંગ પાકા કરવા, કારણ કે બોર્ડમાં ઘણીવાર ઇંગ્લિશ સ્પેલિંગ જ જોવામાં આવે છે એટલા માટે. તો ખાસ તમે સ્પેલિંગ લખો અને વારે વારે રિવિઝન કરો, અને ઇલેક્ટ્રોનિકનો સ્પેલિંગ બધાને આવડવો જ જોઈએ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 12,
ઈ કોમ્યુનિકેશનમાં વપરાતા અક્ષર ઈનો અર્થ શું છે ભાઈ? જો હવે સામાન્ય ક્વેશ્ચન પૂછાય છે કે ભાઈ ઈનો અર્થ શું છે, તો ઇલેક્ટ્રોનિક્સ થાય. શું થાય? ઇલેક્ટ્રોનિક થાય છે. વળી પાછો જો ક્વેશ્ચન નંબર આવ્યો છે કે ઈ લર્નિંગ એટલે શું, તો ઉપર જે આપણે આવ્યું હતું સેમ એના પ્રમાણે જ છે કે ઈ લર્નિંગ બીજી રીતે કઈ રીતે ઓળખાય, પણ અહીંયા એનો મિનિંગ પૂછ્યો છે. એટલે કે આનો અર્થ છે કે વર્ગખંડમાં બેસ્યા વગર. જો અત્યારે તમે મારો વિડીયો જોતા હોય તો ઘણા લોકો સૂતા સૂતા વિડીયો જોતા હોય છે, ઘણા લોકો મળ્યો અગાસી પર બેઠા બેઠા વિડીયો નિહાળતા હોય છે. તો વર્ગખંડમાં તમારે બેસ્યા વગર, એટલે વર્ગખંડમાં બેસવાની જરૂર છે નહીં. સમય અને સ્થળના બંધન વગર. જો સમય ગમે ત્યારે જોવો, મજા આવે ત્યારે તમને વિડીયો જોવો, 12 વાગે જોવો, 2 વાગે જોવો, અથવા સવારે 5 વાગે વહેલા ઉઠીને તમે જોવો, સમજાણું? જ્યારે તમને એવું લાગે છે, સમય અને સ્થળનું બંધન વગર. એમાં કોઈ ફ્લેક્સિબલ ટાઈમ ન હોય કે આ જ ટાઈમે કરવાનું. એટલે ટૂંકમાં ટાઈમ છે એ તમારે ફ્લેક્સિબલ કહેવાશે, કે તમને મજા આવે ત્યારે તમે ભણી શકો છો. એને ઈ લર્નિંગ કહેવાશે. અને ઇલેક્ટ્રોનિક માધ્યમનો ઉપયોગ કરીને મેળવવામાં આવતા અથવા આપવામાં આવતા શિક્ષણને ઈ લર્નિંગ કહેવાશે. જો અત્યારે માની લો હું પણ બપોરના સમયે વિડીયો બનાવું છું, જ્યારે ટાઈમ મળે છે ત્યારે, તો આ એક પ્રકારનું શું થશે કે મારે તમને શિક્ષણ આપવું છે, તો હું તમને માની લો વર્ગખંડમાં બેસવાની જરૂર નથી, મજા આવે એ ટાઈમે હું તમને ભણાવી શકું છું. ખાલી એક એપ્લિકેશન હોય અથવા તો આપણે જે યુટ્યુબ માધ્યમથી ભણી શકીએ છીએ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 40, ઈ સ્ટેમ્પિંગ એટલે શું? સરકારની બિનવૈધાનિક સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે કોમ્પ્યુટર આધારિત અને ખૂબ જ સુરક્ષિત પદ્ધતિ, તેને ઈ સ્ટેમ્પિંગ કહેવાશે ભાઈ. જો ઈ સ્ટેમ્પિંગ છે એટલે શું? સરકારની બિનવૈધાનિક સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે કોમ્પ્યુટર આધારિત ખૂબ જ સુરક્ષિત પદ્ધતિ, તેને ઈ સ્ટેમ્પિંગ કહેવાશે. જો સ્ટેમ્પિંગ એટલે શું થાય કે અમુક પ્રકારના પૈસા આપણે સ્ટેમ્પ પ્રમાણે ભરવા પડે. ત્યાર પછી ઈ કોમ્યુનિકેશન એટલે શું? ક્વેશ્ચન નંબર 50, ઇલેક્ટ્રોનિક માધ્યમો અને ઉપકરણોના ઉપયોગ દ્વારા થતા માહિતી સંચારની ઈ કોમ્યુનિકેશન કહેવાશે. જો ખાસ યાદ રાખજો, શું કીધું છે? ઇલેક્ટ્રોનિક્સ માધ્યમો અને ઉપકરણનો ઉપયોગ દ્વારા થતા માહિતી સંચારને ઈ કોમ્યુનિકેશન કહેવાય છે. પછી ક્વેશ્ચન નંબર 60, વિડીયો કોન્ફરન્સમાં માહિતી સંચારની પ્રક્રિયા કેવી હોય છે ભાઈ? તો વિડીયો કોન્ફરન્સ કરો ને ત્યારે હંમેશા દ્વિમાર્ગીય, કારણ કે તમે કોઈને વિડીયો કોલ કરો તમારા કાકાના દીકરાને, તો સામે કાકાના દીકરો હોય તો તમે પણ વિડીયો કોલ કરવો પડે, તો આને દ્વિમાર્ગીય પ્રવૃત્તિ કહેવાશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 70, રજૂઆતની સફળતા કોણ નક્કી કરે છે? તો જો ભાઈ કોણ કરે છે, તો કે રજૂઆતની પ્રભાવકતા, એટલે તમે બોલવાની સ્પષ્ટતા કેવી છે, પછી ટેકનોલોજીનો ઉપયોગ, પછી પ્રેક્ષકોની ગ્રહણ શક્તિ. તો જો આ બધું વગેરે છે એ રજૂઆતની સફળતા નક્કી કરે છે, કે તમે સામે રજૂઆત કરો છો તો સાંભળવાળા કેવા છે, તમારી પાસે ટેકનોલોજી શું છે, પ્રેક્ષકોની ગ્રહણ શક્તિ, તેને કેટલું યાદ રાખી શકો છો, તમને કોઈ પ્રશ્ન પૂછે તો આને કહેવાશે રજૂઆતની સફળતા. ક્વેશ્ચન નંબર 80, મૌખિક રજૂઆત કયા સ્વરૂપે હોય છે ભાઈ? મૌખિક છે વક્તા સ્વરૂપે, વિવાદ સ્વરૂપે, સંવાદ, દલીલ, આ બધું કેવું કહેવાશે? મૌખિક કહેવાશે. આ બધું 11મા ધોરણમાં બેઝ તમને જો ભણ્યા હશે તો પાયો છે એ મજબૂત જ હશે. ક્વેશ્ચન નંબર 90, અભિવ્યક્તિની લાક્ષણિકતાના પ્રમાણે પ્રેઝન્ટેશનમાં કેટલા અને કયા કયા પ્રકારો હોય છે? તો જો એક તો પ્રેઝન્ટેશનમાં મૌખિક રજૂઆત, લેખિત રજૂઆત અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન, એમ 3 પ્રકારના હોય છે ભાઈ. અભિવ્યક્તિની લાક્ષણિકતા પૂછે ત્યારે આ 3 શબ્દ લખી નાખવાના છે કે ભાઈ મૌખિક રજૂઆત, લેખિત અને PPP, ટ્રિપલ P એટલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, એમ 3 પ્રકાર આવશે. ત્યાં ભાઈ ક્વેશ્ચન નંબર 20, લેખિત રજૂઆતના માધ્યમો જણાવો. જો ભાઈ લેખિતના પૂછ્યા છે તો લેખિતમાં પત્ર, મેમો, દરખાસ્ત, અહેવાલ, નિવેદન, જુબાની, યોજના, પછી પરિચય વગેરે. એટલે આમાંથી તમે 3 નામ લખો તોય ચાલશે, 2 નામ લખો તોય ચાલે છે, પણ મેક્સિમમ તમારે 4 તો લખી જ નાખાય વિદ્યાર્થી મિત્રો. પત્ર, મેમો, દરખાસ્ત ને અહેવાલ, આ બધા શબ્દ એવા છે કે તમને યાદ જ હોય છે. એટલે વ્યૂહરચના, જો વ્યૂહરચના તમારે બીજા શબ્દમાં આવે છે વધારે કે વગેરેનો સમાવેશ થાય છે. પછી ક્વેશ્ચન નંબર 21, પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન માટે શું જરૂરી છે? તો પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા સ્લાઇડ શો તૈયાર કરવામાં અને રજૂઆત કરવામાં મહાવરો છે. જો ભાઈ સ્લાઇડ શો છે એ તમારે તૈયાર કરવી પડે, અને હા રજૂઆત કરવા માટે મહાવરો, કૌશલ્ય અને અભિવ્યક્તિની છટા જરૂરી છે. પછી ક્વેશ્ચન નંબર 22, લેખિત રજૂઆતમાં મુદ્દાઓની ગોઠવણી કેવી રીતે કરવામાં આવે છે? તો ભાઈ લેખિત રજૂઆતના મુદ્દાઓની ગોઠવણી તર્કબંધ ફકરાઓમાં તેમજ રજૂઆતના સ્વરૂપે કરવી જોઈએ. જો કોઈ પણ લેખિત માહિતી હોય ને તો એ તમારે શબ્દ પ્રમાણે ગોઠવણી કરવી પડે. દાખલા તરીકે જો તમને એસપીમાં વધારે વિધિ પૂછાય છે, શેર જપ્તી અને શેર હપ્તાની વિધિ અથવા કાર્યવાહી, તો આ તમારે લાઇન ટુ લાઇન લખવી પડે, નકર એના માર્ક મળશે નહીં.
ત્યાર પછી ક્વેશ્ચન નંબર 23, રજૂઆતકર્તાનો પહેરવેશ કોને અનુરૂપ હોવો જોઈએ? તો રજૂઆતકર્તાનો પહેરવેશ તેના મોભા અને બાહ્ય દેખાવને અનુરૂપ હોવો જોઈએ. એટલે તમારો હોદ્દો હોય એ પ્રમાણે તમારો પહેરવેશ હોવો જોઈએ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 24, સમિતિ અહેવાલની નીચેની લીટીમાં કોને સહી હોવી જોઈએ? તો જો ભાઈ કોની સહી હોવી જોઈએ? તો કે ભાઈ એમાં પ્રમુખ અને મંત્રીની સહી પણ જમણી બાજુ હોવી જોઈએ. ખાસ યાદ રાખજો ભાઈ, નવો ક્વેશ્ચન છે અને બોર્ડમાં આવી શકે એવો છે કે સમિતિ અહેવાલના નીચેની લીટીમાં સમિતિ વતી પ્રમુખ અને મંત્રીની સહી છે એ કઈ બાજુ? તો કે જમણી બાજુ હોવી જોઈએ. ત્યાર પછી 25, ત્યાગપત્ર એટલે શું? કંપનીએ મંજૂર કરેલા હકના શેરમાંથી બધા શેર પૈકી થોડા શેર બીજી વ્યક્તિને આપવા માંગતો હોય ત્યારે તે પત્રનો ઉપયોગ કરે તેને ત્યાગપત્ર કહેવાશે. જો ભાઈ કંપનીએ મંજૂર કરેલા હકના શેરમાંથી તમને દાખલા તરીકે SGC કંપની છે એના તમે 100 શેર લીધા છે, 100 શેર માંથી બધા શેર પૈકી થોડા શેર, એટલે તમારી પાસે થોડા શેર રાખવા છે, તમારે મળ્યો કે 40 છે એ તમારે કોઈને દેવા છે અને 60 તમારે રાખવા છે, તો તમે 60 રાખી લ્યો અને 40 છે એ તમારા કાકાના દીકરાને આપી દો. તો બીજી વ્યક્તિને આપવા માગતા હોય તો અને એમાં તમે જે પત્રનો ઉપયોગ કરો તેને ત્યાગપત્ર કહેવાશે. પછી શેર જપ્તી એટલે શું? ક્વેશ્ચન નંબર 26, શેર જપ્તી એટલે કાયદેસર રીતે મંગાવેલ બાકી હપ્તા નહીં ચૂકવતા કારણે આર્ટિકલ્સની કાયદેસરની વિધિ મુજબ કંપની દ્વારા શેર હોલ્ડર આજ દિન સુધી શેર પર ભરેલી રકમ જપ્ત કરવી અને તેનું નામ સભ્યપત્રકમાંથી રદ કરવું અને શેર હોલ્ડરના સભ્યપદનો ફરજિયાત અંત લાવે છે. જો દાખલા તરીકે તમે કોઈના પૈસા ન ભરો તો જો એક એક્ઝામ્પલ આપું છું. દાખલા તરીકે તમે કોઈ ફ્રીજ લેવા ગયા હોય અને તમે ફ્રીજના 4 હપ્તા રાખ્યા છે અને ફ્રીજ તમારી પાસે 15,000નું છે, 15,000માંથી 5,000 તમે કેશ રાખો છો અને એમાં તમે 4 હપ્તા રાખ્યા 2500 તો તમે પ્રથમ હપ્તો નિયમિત ભરો છો, બીજો હપ્તો ભરો છો પણ આ 1લી તારીખને ભરવાને બદલે તમે 7 તારીખે ભરો તો લેટ ભર્યો છે પણ ભરી દીધો તો બીજો હપ્તો ભરાઈ ગયો, પણ ત્રીજો તમારે ભરવાનો છે તો એ ભાઈએ 5 તારીખે કીધું, તમે 10 તારીખ કીધું, તો એ તમે ભરતા નથી, ત્રીજો હપ્તો તમે ભરતા નથી. તો ત્રીજો હપ્તો પૂરો થઈ જાય, ચોથા મહિનાની તારીખે આવી જાય, ચોથો હપ્તો આવી જાય પણ ત્રીજો અને ચોથો હપ્તો તમે નથી ભરતા. તો એવા સમયમાં કંપનીવાળા શું કરે કે તમારું ફ્રીજ લઈ જાય અને તમે જે પૈસા ભર્યા છે, એક તો એડવાન્સમાં 5,000 ભર્યા હતા એ અને પછીના 2 હપ્તા ટોટલ 2500ના 2 હપ્તા એટલે 5,000, તો 10,000 ભરેલી રકમ જપ્ત થઈ જાય અને વસ્તુ જપ્ત થઈ જાય. અને ઓલરેડી તમારા અકાઉન્ટમાં શેર મૂડી ચેપ્ટર આવે છે એટલે વધારે તમને આઈડિયા હોય જ છે. પછી 27, વચગાળાનું ડિવિડન્ડ એટલે શું? કંપનીની 2 વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચેના ગાળા દરમિયાન જાહેર થતા ડિવિડન્ડને વચગાળાનું ડિવિડન્ડ કહેવાય. જો ભાઈ કંપનીની 2 વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચેના ગાળા દરમિયાન જાહેર થતા ડિવિડન્ડને વચગાળાનું ડિવિડન્ડ કહેવાય. વચગાળાનું ડિવિડન્ડ સામાન્ય રીતે અર્ધવાર્ષિક રીતે આપવામાં આવે છે, દર 6 મહિના આપવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 28, સેબીનું પૂરું નામ આપો. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. અને ઓલરેડી બીએમાં પણ આપણે રિપીટ થાય છે એટલે આવડતું જ હોય છે એટલા માટે. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયોને જો તમે ખાસ મેક્સિમમ હજી તમે શેર કરો, ઘણા બધા વિદ્યાર્થીઓથી માહિતી નથી પહોંચતી, તો બોર્ડમાં જે પૂછાઈ ગયેલા છે એ બધા ક્વેશ્ચનો તમને રિવિઝન કરવામાં આવશે. સેક્શન A થી લઈને A, B, C અને D આ બધા સેક્શનો તમને સ્ટેપ બાય સ્ટેપ તમને રિવિઝન કરવામાં આવશે. અને સાથે સાથે SP હશે તો SPમાં તમને સેક્શન પત્રો કયા કયા ઇમ્પોર્ટન્ટ છે એ પણ તમને આપવામાં આવશે. જો ટ્રાય કરશું સમજવાની, આપણી પાસે સમજાવવાની પૂરેપૂરી તારીખ નહીં હોય, 20 તારીખ પહેલાં આપણે ટ્રાય કરશું, બધા વિડીયો છે તમને સ્ટેપ બાય સ્ટેપ મળતા રહે એવી રીતે. અને પત્રમાં તો તમે રિવિઝન ન કરો તો ચાલે, પણ એમાં હું તમને IMP ક્વેશ્ચન આપી દઈશ કે કયા કયા ક્વેશ્ચન કરવાના છે. તો ખાસ અમુક પ્રશ્નો છે એ તો મારે તમને સમજાવીને જ કરાવવા છે, એટલે જેથી કરીને તમને પણ લાસ્ટમાં રિવિઝનમાં મજા આવે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 29, એસ્ક્રો બેંક ખાતાનો અર્થ આપો. કંપની દ્વારા શેર મૂડીના વ્યવહારો કરવા માટે કોઈપણ શેડ્યુલ બેંકમાં જે ખાસ ખાતું ખોલવામાં આવે છે તેને એસ્ક્રો બેંક ખાતું કહેવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, કંપની દ્વારા શેર મૂડીના વ્યવહારો કરવા માટે, કંપની દ્વારા શેર મૂડીના વ્યવહારો કરવા માટે કોઈપણ શેડ્યુલ બેંકમાં જે ખાસ ખાતું ખોલવામાં આવે છે તેને એસ્ક્રો બેંક ખાતું કહેવાય છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમારે 25માં પણ આવી શકે છે. ક્વેશ્ચન
ક્વેશ્ચન નંબર 3030 શેર સોંપણી એટલે શું? સામાન્ય અર્થમાં શેરની સોંપણી એટલે કંપનીને શેર પ્રમાણપત્ર પરત કરવા. જો આટલું લખો તોય ચાલશે. કંપનીને શેર પ્રમાણપત્ર પરત કરવા તેને શેર સોંપણી કહેવાશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 31 શેર લિયોન એટલે શું? શેર લિયોન જો ભાઈ ખાસ યાદ રાખજો, જ્યારે શેર હોલ્ડર કંપનીને શેર હપ્તાના નાણાં કે કંપનીને ચૂકવવાનું થતું દેવું ન ચૂકવે. જો ભાઈ શેર હોલ્ડર છે ને એ કંપનીને ચૂકવવાનું થતું દેવું ન ચૂકવે. એટલે શેર હોલ્ડર હોય ને એ, દાખલા તરીકે તમે શેર હોલ્ડર છો અને મારી કંપની છે SGC, એમાં તમારે દેવું છે એ ન ચૂકવો, ત્યારે કંપનીને શેર હોલ્ડરના શેરના સંદર્ભમાં, એટલે મારી જે કંપની છે SGC એના શેર હોલ્ડરના સંદર્ભમાં જે વિશિષ્ટ હક મળે છે, એટલે મને એક હક મળે છે તેને શેર લિયન કહેવાશે. અને આ હક મુજબ કંપની તે શેર હોલ્ડરના શેર વેચીને પોતાની લેણી રકમ વસૂલ કરે છે. અને આખરી ઉપાય તરીકે હું તમારા શેર વેચી નાખું અને હું મારા પૈસા છે લેણી રકમ પાછી લઈ લઈશ. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, શેર લિયોન એટલે શું? કોઈ પણ શેર હોલ્ડર પોતાના પૈસા નથી ભરતો તો એવા સમયમાં કંપનીવાળાને એક હક મળે છે, અને એ હક એટલે કેવો કે તમારા શેર વેચીને પોતાના લેણી જે રકમ નીકળે છે એ જપ્ત કરી લેશે, તમને આપશે નહીં. પછી ક્વેશ્ચન નંબર 32 હકના શેર એટલે શું? કંપની તેના વર્તમાન શેર ધારકોને વધારાના શેર ખરીદવા માટે આમંત્રણ આપે. તો જો યાદ રાખજો, વધારાના શેર ખરીદવા માટે આમંત્રણ આપે પણ વર્તમાન શેર હોલ્ડર કેવા, એને કહેવાશે હકના શેર. ક્વેશ્ચન નંબર 33 કંપનીની વાર્ષિક ડિવિડન્ડ શેમાંથી ચૂકવાય છે? જો ભાઈ વાર્ષિક, તો કંપની વાર્ષિક ડિવિડન્ડ વર્ષના અંતે વેચણીપાત્ર નફામાંથી ચૂકવાશે. જો ભાઈ કેમાંથી ચૂકવાય એ ખાસ યાદ રાખજો, વેચણીપાત્ર નફામાંથી ચૂકવાય. કેમાંથી ચૂકવાય? વેચણીપાત્ર નફામાંથી ચૂકવાય છે. કોઈ ક્વેશ્ચન નંબર 34 કંપનીનું મહત્વનું લક્ષણ શું છે? કંપનીના શેરની મુક્ત ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે. બોર્ડ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે અને સાવ સહેલો. કંપનીનું મહત્વનું લક્ષણ શું છે? કંપનીના શેરની મુક્ત ફેરબદલી એ કંપનીનું મહત્વનું લક્ષણ છે. ક્વેશ્ચન નંબર 35 ડીમેટ ખાતું ક્યાં ખોલવામાં આવે છે? ડીમેટ ખાતું એ ડિપોઝિટરી પાર્ટિસિપેટ પાસે ખોલવામાં આવે છે. ખાસ યાદ રાખજો ભાઈ, ડીમેટ ખાતાવાળો અગત્યનો ક્વેશ્ચન છે, એટલે ડિપોઝિટરી પાર્ટિસિપેટ પાસે ખોલાવવું પડે છે. એટલે જે એજન્ટ હોય છે શેર બજારના કારોબાર ચલાવે એની પાસે આપણે જવું પડે. 36 અદાલત વાલી કે ટ્રસ્ટીની નિમણૂક ક્યારે કરે છે? શેર ધારક જ્યારે અસ્થિર મગજનો જાહેર થાય છે ત્યારે અદાલત વાલી કે ટ્રસ્ટી નિમણૂક કરે. ભાઈ જો યાદ રાખજો, અને આવા ક્વેશ્ચન પૂછાય છે ને તો ઘણા લોકો પાકું નથી કરતા, એટલે ખાસ એક તમે આદત બનાવો, વિડીયોને વારે વારે જોયા રાખશો તો પણ તમને આરામથી આવડી જશે. માત્ર રિવિઝન જ કરવાનું છે કે શેર ધારક જ્યારે અસ્થિર મગજનો થઈ જાય છે ત્યારે અદાલત વાલી કે ટ્રસ્ટીની નિમણૂક કરે છે. ત્યાર પછી 37 આંશિક શેર ફેરબદલી એટલે કે શેરનું પ્રમાણીકરણ કોને કહે છે? આંશિક એટલે અડધા થાય. હમણાં મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું કે તમારા કાકાના છોકરાને તમે શું કરો કે 40% જે તમારા શેર હોય છે એ તમે એને આપી દો, તો એને શું કહેવાશે? આંશિક ફેરબદલી, કારણ કે 60 તમારી પાસે રાખ્યા છે. એટલે જ્યારે શેર હોલ્ડર પોતાની માલિકીના બધા શેર પૈકી શેર અન્ય વ્યક્તિને વેચવા માગતો હોય છે ત્યારે તેને આંશિક શેર ફેરબદલી કહેવાશે. પણ અહીંયા તમારે વેચવાની વાત થઈ છે એટલા માટે. ઓમાં આપણે ત્યાગપત્રની વાત થઈ હતી, એટલે જો અમુક જોવો તો તમે સેમ સિચ્યુએશન શબ્દ જ લાગશે. ઓમાં ત્યાગપત્રનો ઉપયોગ કર્યો હતો અને આમાં આપણે આંશિક ફેરબદલી. પછી NSDLનું પૂરું નામ આપણે BMI આવે છે, નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ. ત્યાર પછી 39 ડિબેન્ચર એટલે શું? જોઈન્ટ સ્ટોક કંપની જાહેર જનતા પાસેથી જે રકમ ઉછીની મેળવે છે. જો ભાઈ કઈ કંપની? જોઈન્ટ સ્ટોક કંપની જાહેર જનતા પાસેથી રકમ ઉછીની મેળવે છે તેના દરેક ભાગને ડિબેન્ચર કહેવાય છે. ત્યાર પછી 4040 ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે શું? જો ભાઈ ટ્રસ્ટ ડીડ પૂછ્યું છે. ટ્રસ્ટ ડીડ એટલે કરાર થશે કે કંપનીની ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવેલા કાયદેસરનો કરાર જે કંપની રજિસ્ટર સમક્ષ નોંધાયેલો છે, અને તે કરાર ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કે ડિબેન્ચર ટ્રસ્ટ કરાર કે ટ્રસ્ટ ન્યાયસી તરીકે ઓળખવામાં આવે છે. જો અહીંયા 3 નામ આવશે, આપણે અત્યારે 2 જ લીધા છે. એટલે કે કંપની અને ડિબેન્ચર ધારક વચ્ચે નક્કી કરવામાં આવેલા કાયદેસરના કરાર જે કંપની રજિસ્ટર સમક્ષ નોંધવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે માની લો આપણી જે કંપની છે SGC અને તમે એમાં ડિબેન્ચર લ્યો છો, તો આપણા બંને વચ્ચે જે કાયદેસરનો કરાર થાય પણ એ કંપની સમક્ષ થવો જોઈએ. રજિસ્ટ્રાર ઓફિસ હોય ને ત્યાં નોંધવો પડે રેકોર્ડ. અને હા, જે કરારને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ કહેવાશે, અને તમારે મારા વચ્ચે જે કરાર થાય એને ટ્રસ્ટ ડીડ કહેવાશે અથવા ટ્રસ્ટ કરાર અથવા ટ્રસ્ટ ન્યાયસ કહેવાશે.
ત્યાર પછી ડિબેન્ચર ટ્રસ્ટી કોને કહેવાય? જો ભાઈ ટ્રસ્ટી છે ને અલગ છે, અને આમાં ઘણા લોકો છે ને ઉપરની જે વ્યાખ્યા છે ને 40 નંબરનો આન્સર એ લખી આવે છે, એટલે એવી ભૂલ ન કરો. જે ટ્રસ્ટી કીધું છે, જો સમજજો કે 41 ડિબેન્ચર ધારકોના હિતના રક્ષણ કરવા માટે, દાખલા તરીકે તમે 50 મેમ્બર હોય છો અને ડિબેન્ચર ધારકના હિતના રક્ષણ કરવા માટે તેમના પ્રતિનિધિ તરીકે કેટલીક પ્રતિષ્ઠિત વ્યક્તિઓની ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવે છે. દાખલા તરીકે તમે 50 વ્યક્તિ હોય છો અને એ 50 વ્યક્તિના નામ તમે રાખી લ્યો અંદાજે તમારા નામ પ્રમાણે, અને એમાંથી આપણે દાખલા તરીકે રાહુલને એવું કહી કે રાહુલ તું આજે 49 વ્યક્તિ છે એનો તું ટ્રસ્ટી બની જા. શું બની જા? ટ્રસ્ટી બની જા. તો હવે તમારે 49 વ્યક્તિએ કાંઈ કામ નહીં કરવાનું. તમારા બધા ડોક્યુમેન્ટ છે, જે ડિબેન્ચર ઉપર તમને જે હક મળે છે, અથવા મિટિંગમાં આવવું ન આવવું, શું કરવું શું ન કરવું, તમારા ભાવ વેચવાના લેવાના, એ બધું કામ છે ટ્રસ્ટી કરશે. કોણ કરશે? ટ્રસ્ટી તમારા વતીનું કાર્ય કરશે. પણ આ પ્રતિનિધિ તરીકે કેટલીક પ્રતિષ્ઠિત વ્યક્તિની ટ્રસ્ટી તરીકે નિમણૂક થાય. પણ આ રાહુલ જો સારો માણસ હોય ને તો આપણે એને બનાવાય, બાકી બનાવાય નહીં. અને જે ડિબેન્ચર હોલ્ડરના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે, અને હા પછી રાહુલ છે એ તમારા વતી કાર્ય કરે, 49 વ્યક્તિ છો એના વતી, તેને ટ્રસ્ટી કહેવાશે. ભાઈ 42 ડિબેન્ચર ધારકોના 2 અધિકાર આપો. તો જો બધાને આવડતો હશે, એક તો નિશ્ચિત દરે વ્યાજ મેળવવાનો અધિકાર છે, અને હા સમય પૂરા થાય તો સમય મર્યાદામાં પૂરા થાય તો તમારે પૈસા મેળવવાનો અધિકાર છે, એટલે કે નાણાં પરત મેળવવાનો અધિકાર છે. પછી 43 રૂપાંતરક્ષમ ડિબેન્ચરના પ્રકાર આપો. રૂપાંતરક્ષમ ડિબેન્ચર છે ભાઈ, એના પ્રકાર પૂછ્યા છે તો ખાસ યાદ રાખજો, સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર અને અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. ત્યાર પછી 44 તરતો બોજ ક્યારે સ્થિર બોજ બને છે? જ્યારે કંપની નિયત હપ્તા કે વ્યાજ ચૂકવવામાં કસૂર કરે ત્યારે તરતો બોજ છે સ્થિર બોજ બને છે. જો કંપની નિયત હપ્તા કે વ્યાજ ચૂકવવામાં કસૂર કરે, એટલે કંપનીવાળા છે ને એ પોતાના હપ્તા અને વ્યાજ છે એ ચૂકવવામાં શું કરે? કસૂર કરે, ત્યારે તરતો બોજ કે સ્થિર બોજ ઊભો થાય છે. પછી 45 બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર એટલે કે NSD નોન કન્વર્ટેબલ ડિબેન્ચરનો અર્થ આપો. કે જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું નથી. જો ભાઈ ખાસ યાદ રાખજો, જે ડિબેન્ચરનું ઇક્વિટી શેરમાં રૂપાંતર થઈ શકતું નથી તેવા ડિબેન્ચરને બિન રૂપાંતરક્ષમ ડિબેન્ચર કહેવાય છે. પછી 46 ડિબેન્ચર એ કંપનીના કયા પ્રકારની મૂડી છે? MCQમાંથી બનાવેલો છે ભાઈ, તો કે યાદ રાખજો ઉછીની મૂડી છે. ને જો આ ટાઈપના પૂછાય છો એટલે તમે એવું ટેન્શન ન લેતા, કારણ કે આ બધા બોર્ડમાં પૂછાઈ ગયેલા છે અને એ ખાલી રિવિઝન કરાવું છું તમને. પછી 47 કન્વર્ટેબલ ડિબેન્ચર એટલે શું? તેના પ્રકાર જણાવો. જે ડિબેન્ચર હોલ્ડરને પોતાના ડિબેન્ચર ઇક્વિટી શેરમાં રૂપાંતર કરવાના કંપની વિકલ્પ આપે છે. દાખલા તરીકે તમે ડિબેન્ચર હોલ્ડર છો અને તમે SGCના ડિબેન્ચર લીધા છે, તો હું તમને એક એવો ઓપ્શન આપીશ કે તમે ભાઈ ઇક્વિટી શેરમાં રૂપાંતર કરો. તો ઇક્વિટી શેરમાં તમે કન્વર્ટ કરો છો તો એને કન્વર્ટેબલ ડિબેન્ચર કહેવાશે. અને એના 2 પ્રકાર છે, સંપૂર્ણ રૂપાંતરક્ષમ ડિબેન્ચર અને અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. જો ઘણા બધા વિદ્યાર્થીને આ માહિતી ખબર જ નથી કે કન્વર્ટેબલ ડિબેન્ચર છે એના બીજા પાછા 2 પ્રકાર કયા છે. તો ભાઈ કન્વર્ટમાં 2 પ્રકાર છે, સંપૂર્ણ અને અંશતઃ રૂપાંતરક્ષમ ડિબેન્ચર. એટલે ફૂલ્લી કન્વર્ટેબલ ડિબેન્ચર અને કયું આવશે? પાર્ટલી કન્વર્ટેબલ ડિબેન્ચર. FCD અને PCDના નામ યાદ રાખજો. પછી 48 ડિબેન્ચર પ્રમાણપત્ર એટલે શું? ડિબેન્ચર પ્રમાણપત્ર કંપનીની સામાન્ય મહોર સાથે તૈયાર થયેલો એક એવો દસ્તાવેજ જે પ્રમાણિત કરેલ છે અને ધારક કુલ કેટલી રકમ, કેટલી સંખ્યા અને કયા પ્રકારના અને કેટલા વ્યાજના દરે કેટલી મુદતના ડિબેન્ચર ધરાવે છે તેને ડિબેન્ચર પ્રમાણપત્ર કહેવાશે. જો ખાસ હજી એકવાર સમજાવું છું. દાખલા તરીકે તમે કોઈ કંપનીના શું કરો છો? ડિબેન્ચર પ્રમાણપત્ર એટલે શું? તો કે તમે SGCના શું કર્યા? શેર લીધા છે અને ડિબેન્ચર લીધા છે, તો તમે ડિબેન્ચર લ્યો છો. તો પ્રમાણપત્ર કંપનીની સામાન્ય મહોરથી, એટલે અમારી જે સામાન્ય સિક્કાવાળી સહી સિક્કાવાળી હોય છે એ અમે તમને આખી ફાઇલ આપી, તૈયાર કરેલા એવા દસ્તાવેજ છે. એટલે અમે દસ્તાવેજની બધી કોપી આપી કે અમારી કંપની શું કામ કરે છે અને કેટલા રૂપિયાનું અત્યારે ઇન્વેસ્ટમેન્ટ છે, તો તમે એની સામે કુલ કેટલી રકમ આપી છે, એટલે તમે અમને ડિબેન્ચરના કેટલા પૈસા આપો છો, પછી તમારે કેટલી સંખ્યા જોઈએ છે. દાખલા તરીકે અમારી કંપનીના એક શેરનો ભાવ, એક ડિબેન્ચરનો ભાવ 100 રૂપિયા હોય, તો તમારે માની લો કે 10 સંખ્યા લેવી છે. સંખ્યા કેટલી છે? 10. તો એની સામે તમારે કુલ રકમ કેટલી દેવી પડે? તો 10 ગુણ્યા તમારે 100 કરવાના, એટલે 1000 રૂપિયા તમારે અમને આપવા પડે. અને કયા પ્રકારના છે? એટલે જો પ્રકાર આપણે ડિબેન્ચરના ભણ્યા હતા, FCD, PCD ને NCD.
અને કેટલાના વ્યાજદર છે, તો વ્યાજદર કેટલો અત્યારે હાલતો છે, દાખલા કે અમે 12% આપતા હોય તો 12%, ભાઈ કેટલી મુદતના ડિબેન્ચર છે, તમે 2 વર્ષ માટે રાખો છો, તો આ બધું તમારું પ્રેક્ટિકલ નોલેજ છે, એટલે ખાસ યાદ રાખજો. પછી 49 ગીરો ડિબેન્ચર એટલે શું? જ્યારે કંપની ડિબેન્ચર દ્વારા ઉછીના લે ત્યારે તેની સામે મિલકતો ગીરો મૂકે ત્યારે તેને સ્થિર કે અસ્થિર બોજ ઊભો થાય છે, તેવા પ્રકારને ગીરો ડિબેન્ચર કહેવાશે. અને જો કંપની ડિબેન્ચર દ્વારા ઉછીના લે એટલે નાણાં જ્યારે લે છે ત્યારે મિલકતો આપણે ગીરવે મૂકવી પડે, તેને અસ્થિર કે સ્થિર બોજ કહેવાશે. ભાઈ 50 કંપનીએ ડિબેન્ચરની અરજી અને નાણાં સ્વીકારવા માટે કઈ બેંકમાં ખાતું ખોલાવવું પડે? તો શેડ્યુલ બેંક. ખાસ યાદ રાખજો, કંપનીએ ડિબેન્ચરની અરજી અને નાણાં સ્વીકારવા માટે કઈ બેંકમાં ખાતું ખોલાવવું પડે? તો શેડ્યુલ બેંકમાં ખાતું ખોલાવવું પડે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા 50 ક્વેશ્ચન છે એ કમ્પ્લીટલી થાય છે. ચલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે અત્યારે રાખી છે. એકાદ મિનિટનો આપણે બ્રેક લઈ અને તમે ખાસ આ વિડીયો જો તમને પસંદ આવે છે તમે મેક્સિમમ આ વિડીયોને તમે શેર કરો, જેથી કરીને બીજા વિદ્યાર્થીને પણ માહિતી મળે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે માત્ર 50 મિનિટ જ તમારી પાસે લેશું. 50 મિનિટની અંદર આપણે 100 જે ફટાફટ રિવિઝન કરી લેશું, એટલે જેથી કરીને તમને પણ આરામથી રિવિઝનમાં ટાઈમ મળે છે પૂરતો, એટલા માટે. અને વિદ્યાર્થી મિત્રો, ખાસ વિડીયોને તમે મેક્સિમમ શેર કરો, બીજા વિદ્યાર્થીને પણ લાસ્ટ પરીક્ષામાં તેને પણ હેલ્પ થાય એટલા માટે. અને વિદ્યાર્થી મિત્રો, જો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન્ટ નથી થયો ત્યારે જોઈન્ટ થઈ જજો. આ બધી PDF છે તમને 15 થી 20 તારીખની વચ્ચે મળી જશે. બીજા મહિનાની જે 15 ફેબ્રુઆરીથી લઈને 20 ફેબ્રુઆરી છે તેની અંદર બધી PDF છે તમને એમાં ગ્રુપમાં મળી જશે. એટલે જે ટેલિગ્રામ ચેનલમાં તમે જોઈન્ટ ન થયા હોય તો ફટાફટ તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જાજો અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક છે તે ઓપન કરીને તમે જોડાઈ જજો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 51, હિન્દુ અવિભક્ત કુટુંબના કોણ શેર ખરીદીને સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે? તો હિન્દુ અવિભક્ત કુટુંબનો કર્તા, જો ભાઈ કુટુંબનો કર્તા પોતાના કે સંયુક્ત નામે શેરની ખરીદીનું સભ્યપદ પ્રાપ્ત કરી શકે છે. ભાઈ 52, સભ્યપદ થવા માટે શું આવશ્યક છે? તો કે ભાઈ સભ્યપદ થવા માટે સભ્ય લેખિત સંમતિ જરૂર છે, અને હા, સભ્યનું નામ સભ્યપત્રકમાં નામ હોવું જોઈએ તો એ બની શકે. ત્યાર પછી 53, કંપની કોને સ્વેટ ઇક્વિટી શેર ફાળવણી છે? જો ભાઈ આ ક્વેશ્ચન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને 2025માં આવી શકે છે કે કંપની તેના સંચાલક અને કર્મચારીને વિશિષ્ટ જ્ઞાન ધરાવતા કર્મચારીને વટાવથી અથવા રોકડ સિવાયના અવેજથી સ્વેટ ઇક્વિટી શેર આપે છે. જો ભાઈ સ્વેટ ઇક્વિટી શેર કોને કોને મળે? એક તો સંચાલકને મળે, કર્મચારી અથવા વિશિષ્ટ જ્ઞાન ધરાવતા કર્મચારીઓને વટાવથી, જો વટાવથી આપવામાં આવે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો. અને હા, વટાવથી કયા શેર અપાય? તો માત્ર ને માત્ર સ્વેટ ઇક્વિટી શેર, અને રોકડ સિવાયના અવેજથી. આવા રોકડા પૈસા ન દો તો પણ ચાલે, અને આવા જે શેર છે એને સ્વેટ ઇક્વિટી શેર કહેવાશે. પછી 54, યુદ્ધ કે કટોકટી જાહેર થાય ત્યારે કઈ વ્યક્તિનું સભ્યપદ સ્થગિત કરવામાં આવે છે? યુદ્ધ કે કટોકટી જાહેર થાય ત્યારે તે વ્યક્તિ દુશ્મન દેશની હોય અને તેનું સભ્યપદ અને કંપની તરફથી મળતા હક છે એ બધા સ્થગિત કરે. જો ભાઈ સ્થગિત એટલે થોડો ટાઈમ બંધ કરી દે, મળવાના તો છે પણ જ્યારે યુદ્ધ ને કટોકટી બધું બંધ થઈ જાય પછી એને પાછું મળશે. 55, કંપનીનું સભ્યપદ કોની વચ્ચેના કરાર દ્વારા મળે છે? કંપનીનું સભ્યપદ એ કંપની અને વ્યક્તિ વચ્ચેના કરાર દ્વારા મળે છે. જો ભાઈ ક્વેશ્ચન બહુ ઇમ્પોર્ટન્ટ છે અને સાવ સહેલો છે. કંપની અને વ્યક્તિ વચ્ચે જે કરાર થાય છે ત્યારે એને સભ્યપદ મળે છે. પછી 56, કંપની કયા પ્રકારના શેર પરત લઈ નાણાં ચૂકવી આપે છે? કંપની રિડીમેબલ પ્રેફરન્સ શેરની મુદત પૂરી થતાં શેર પર નાણાં ચૂકવી આપે છે. જો ભાઈ કંપની કયા પ્રકારના શેર છે એ પરત લે છે? તો જો આ ભાઈ શેરનો પ્રકાર યાદ રાખજો કે રિડીમેબલ પ્રેફરન્સ શેર. કયા શેર? રિડીમેબલ પ્રેફરન્સ શેરની મુદત પૂરી થાય તો શેર પરત લઈને નાણાં આપે છે. ત્યાર પછી 57, શેર ફાળવણી અંગે નીતિ કોણ નક્કી કરે છે? શેર ફાળવણી અંગેની નીતિ SM કરે. SM એટલે સંચાલક મંડળ શેર બજારના પ્રતિનિધિઓ સાથે પરામર્શ એટલે કે ચર્ચા વિચારણા કરીને નક્કી કરે છે. 58, કાયદાકીય પ્રક્રિયા દ્વારા થતી ફેરબદલીમાં કંપની સમક્ષ શું રજૂ કરવું પડે છે? તો ભાઈ કાયદાકીય પ્રક્રિયા દ્વારા થતી ફેરબદલીમાં કંપની સમક્ષ પોતાના, તો જો અંડરલાઈન કરજો ખાસ, અધિકારપત્ર રજૂ કરવા પડે. શું કરવા પડે? અધિકારપત્ર રજૂઆત કરવા પડે છે. પછી 59, જાહેર કંપનીમાં ઓછામાં ઓછા કેટલા ડિરેક્ટર હોવા જોઈએ? જો ભાઈ જાહેર કંપનીનું પૂછ્યું તો કે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા 3 ડિરેક્ટર હોવા
જોઈએ. પછી ક્વેશ્ચન નંબર 6060 સંચાલક મંડળ કોને કહેવાય છે? શેર હોલ્ડરો દ્વારા નિયુક્ત પ્રતિનિધિઓ અને સંચાલકો સંયુક્ત રીતે કંપનીનું સંચાલન કરે છે અને જેને સંચાલક મંડળ તરીકે ઓળખવામાં આવે છે. ખાસ યાદ રાખજો, બોર્ડ ઓફ ડિરેક્ટર કોને કહેવાય? તો બંને વ્યાખ્યા સેમ છે કે શેર હોલ્ડર દ્વારા નિયુક્ત પ્રતિનિધિઓની સંચાલકને સંયુક્ત રીતે જે કંપનીનું સંચાલન કરે છે તેને બોર્ડ ઓફ ડિરેક્ટર અથવા સંચાલક મંડળ કહેવાય છે. 61 વર્તમાન સમયમાં કંપનીનું સંચાલન કોના દ્વારા થાય છે? તો વર્તમાન સમયમાં કંપનીનું સંચાલન છે એએસએમ એટલે કે સંચાલક મંડળ દ્વારા થાય છે. જો એકને એક ક્વેશ્ચન છે કેટલી વાર પૂછે છે, સંચાલક મંડળ દ્વારા થાય છે. પછી 62 સ્ત્રી સંચાલકની સંખ્યા ઓછામાં ઓછી કેટલી હોવી જોઈએ? કંપનીમાં સ્ત્રી સંચાલકની સંખ્યા ઓછામાં ઓછી 1 હોવી જોઈએ. અને આ ક્વેશ્ચન છે 2025માં હાઇલાઇટ આવશે કારણ કે અગત્યનો છે, એટલે ઘણા લોકો આમાં ભૂલ કરશે. સ્ત્રી સંચાલકની સંખ્યા છે 2 અથવા 3 લખશે પણ તમે જો આ વિડીયો જોયો હશે તો તમે આનો સાચો આન્સર લખી નાખશો કારણ કે તમે આ વિડીયો જોયેલો છે એટલે તમને ફાયદો થશે કે 1 હોવી જોઈએ. 63 પ્રથમ સંચાલકોની મુદત ક્યારે પૂરી થાય છે? કંપનીના પ્રથમ સંચાલકની મુદત કંપનીની પ્રથમ સામાન્ય સભાના દિવસે જ પૂરી થયેલી ગણાય છે. જો ખાસ યાદ રાખજો, કંપનીના પ્રથમ સંચાલકની મુદત કંપનીની પ્રથમ સામાન્ય સભાના દિવસે જ પૂરી થયેલી ગણાય છે. પછી 64 કંપનીના પ્રથમ સંચાલક કોને કહેવાય છે? જ્યારે પ્રથમ ડિરેક્ટરની નિમણૂક માટે કંપનીના નિયમન પત્રમાં જોગવાઈ કરેલી હોય તે મુજબ પ્રથમ સંચાલકની નિમણૂક કરવામાં આવે છે. જો આ પહેલો શબ્દ છે યાદ રાખજો, એ અગત્યનો છે, અથવા ન આવડે તો બીજો ઓપ્શન છે જો નિયમન પત્રમાં જોગવાઈ ન હોય તો કંપનીના આવેદનપત્રમાં સહી કરનાર વ્યક્તિને પ્રથમ સંચાલક ગણવામાં આવે છે. તો આ બંને છે એ ઇમ્પોર્ટન્ટ છે, પણ બીજો પ્રશ્ન તમને યાદ રહી જશે કે બીજો જે જવાબ છે કે જો નિયમન પત્રમાં જોગવાઈ ન હોય તો કંપનીના કયા પત્રકમાં આવેદનપત્રકમાં સહી કરનાર વ્યક્તિને શું કરી લેવામાં આવે છે? કંપનીનો પ્રથમ સંચાલક માની લેવામાં આવે છે. તો આજે બીજો એરો કરેલો છે આપણે આન્સરનો, એ ઇમ્પોર્ટન્ટ છે ને તમને યાદ રહી જશે. ત્યાર પછી 65 મેનેજિંગ ડિરેક્ટરને ચૂકવવા પાત્ર મહેનતાણું કેવી રીતે નક્કી કરવામાં આવે છે? મેનેજિંગ ડિરેક્ટરને ચૂકવવા પાત્ર મહેનતાણું કંપનીની જોગવાઈ અનુસાર અથવા કંપનીના નિયમન પત્રના અનુસાર અથવા કંપનીના ઠરાવ અનુસાર નક્કી કરવામાં આવે છે. તો જો ભાઈ એક લખો તોય ચાલશે કે મેનેજિંગ ડિરેક્ટરના ચૂકવવા પાત્ર મહેનતાણું કંપનીની જોગવાઈ અનુસાર અથવા નિયમન પત્ર અનુસાર નક્કી કરવામાં આવે છે. તો આટલો લખો તોય ચાલશે અથવા ઠરાવ મુજબ લખો ચાલે, માત્ર 2 લખવાના છે. પછી 66 મેનેજિંગ ડિરેક્ટર વધુમાં વધુ કેટલી કંપનીમાં કામ કરી શકે છે? મેનેજિંગ ડિરેક્ટર વધુમાં વધુ 2 કંપનીમાં કામગીરી કરી શકે છે. પછી 67 કંપની ધારા પ્રમાણે સંચાલકની વ્યાખ્યા લખો. કંપની ધારા પ્રમાણે સંચાલક એટલે કંપનીના સંચાલક મંડળમાં નિમાયેલ સંચાલક. જો ભાઈ સામાન્ય વ્યાખ્યા છે કે કંપનીના સંચાલક મંડળમાં નિમાયેલ સંચાલક, એને સંચાલક કહેવામાં આવશે. 68 કંપનીની સભાઓમાં કેટલા પ્રકાર છે? કંપનીની સભાઓમાં મુખ્ય 3 પ્રકાર છે. ત્યાર પછી 69 સભા નોટિસની મુદત જણાવો. તો કંપનીની સભા નોટિસની મુદત 21 દિવસની હોય છે, એટલે કે 21 દિવસ અગાઉ તેના સભ્યએ નોટિસ કરવામાં આવે છે. એટલે નોટિસ છે એ સભાની નોટિસ છે કેટલા દિવસ મળે છે કે સભા નોટિસ છે એની મુદત 21 દિવસની હોય છે. પછી 70 કાર્યસૂચિનો અર્થ આપો. કાર્યસૂચિ એટલે શું? તમે જે કામકાજ કરો છો ને એ કે કંપનીની સભામાં જે કાર્યો કરવાના હોય છે તે કાર્યોની યાદી, એટલે એને કાર્યસૂચિ કહેવાશે. જો ભાઈ તમે કંપનીની સભા કરો ને ત્યારે કયા કાર્યો કરવાના હોય તેની આખી યાદી તમારે અગાઉથી ગોઠવણી કરવી પડે અને કાર્યસૂચિ છે એજન્ડા તરીકેનો ઓળખવામાં આવે છે. જો ભાઈ એજન્ડો એટલે શું થાય ખબર છે? આજે તમારે દાખલા તરીકે પરીક્ષા છે તો તમારું પરીક્ષાનું ટાઈમ ટેબલ જો જાહેર થઈ ગયું છે, તો જે જાહેર થઈ ગયું છે તો એ પ્રમાણે તમારે હવે કામકાજમાં લાગી જવું જોઈએ. તો તમારો એજન્ડો શું છે કે તમે આખું આપણે શું આવી ગયું છે, ટાઈમ ટેબલ આવી ગયું છે, ટાઈમ ટેબલ પ્રમાણે પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરવી એ આપણી એક શું છે? એજન્ડો છે. પછી 71 ગણ સંખ્યા એટલે શું? જો ભાઈ ગણ સંખ્યાને બીજું નામ છે કોરમ, અને ઘણા લોકો ફોરમમાં છે કોરમ કહેવાશે, કોરમ. અને કોરમ એટલે ગણ સંખ્યા કે કેટલા વ્યક્તિએ, માની લો મેં એક મિટિંગ ભરી હોય અને એ મિટિંગમાં કેટલા વ્યક્તિ આવ્યા ને મારે ગણવાના, એટલે મારે નહીં ગણવાના, સેક્રેટરી હોય ને ગણે. કંપની સભાના કામકાજ માટે ઓછામાં ઓછા અમુક સભ્યો હાજરી જરૂરી છે. જો શું કીધું? કંપની સભાના કામકાજ માટે ઓછામાં ઓછા અમુક સભ્યોની મારે હાજરી છે એ કેવી છે? જરૂરી છે.
જેથી સભ્યની કામગીરી કાયદેસર રીતે ગણી શકાય છે તેને ગણ સંખ્યા એટલે કોરમ કહેવામાં આવે છે. એટલે અમુક સભ્ય તો હાજર રહેવું જ પડે મિટિંગ હોય છે ત્યારે. 72 સભાપતિ કોને કહેવાય છે? કંપની સભાની કાર્યવાહી ચલાવવા માટે સભ્યો દ્વારા જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે તે વ્યક્તિને સભાપતિ કહેવાય છે. જો હજી એકવાર કહું છું, કંપની સભાની જે કાર્યવાહી ચલાવવા માટે સભ્યો દ્વારા જે વ્યક્તિની પસંદગી કરવામાં આવે છે તે વ્યક્તિને સભાપતિ કહેવામાં આવે છે. પછી 73 સભા નોંધ એટલે શું? જો ભાઈ સભા નોંધ પૂછ્યું છે. સભા નોંધ એટલે સભામાં થયેલા કામકાજ અને નિર્ણય અંગે મુદ્દાસર લેખિત સ્વરૂપની કરવામાં આવે છે ને નોંધ કહેવાશે. સભા નોંધ એટલે શું? જો ખાસ યાદ રાખજો, કામકાજ અને નિર્ણય અંગેની મુદ્દાસર લેખિત સ્વરૂપની કરવામાં આવે છે નોંધ. જો મુદ્દાસર આપણે શું કરે? લેખિત નોંધ કરે છે તેને સભા નોંધ કહેવાશે. પછી 74 પ્રોક્સી એટલે શું? કંપનીની દરેક સભામાં બધા શેરહોલ્ડરો હાજર રહી શકતા નથી. જો ભાઈ કંપનીની દરેક સભા થાય છે એમાં બધા શેરહોલ્ડર આવી શકતા નથી. તેઓ સભામાં પોતાના વતી બીજા વ્યક્તિને હાજર રહેવાનો અથવા મત આપવાનો લેખિત અધિકાર આપે છે. જો ભાઈ કોઈ પણ વ્યક્તિ, દાખલા તરીકે તમે માની લો કે મારી કંપનીને શેર લીધા છે અને તમે નથી આવી શકતા, તો તમારા વતી કોઈ બીજા વ્યક્તિને મોકલવો છે તો તમારે લેખિતમાં જણાવવું પડે. અને આવી જે વ્યક્તિ છે ને પ્રતિધિકારી અથવા પ્રોક્સી કહેવાશે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ છે અને વારે વારે બોર્ડમાં પૂછાય જ છે. ત્યાર પછી 75 કંપનીની વાર્ષિક સામાન્ય સભા ક્યાં યોજવી જોઈએ? કંપનીની વાર્ષિક સામાન્ય સભા કંપનીની રજિસ્ટ્રાર ઓફિસે યોજવી જોઈએ. જો ભાઈ રજિસ્ટ્રાર ઓફિસ હોય ને ત્યાં આપણે નોંધવામાં આવે છે. પછી 76 બે વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચેનો સમયગાળો કેટલા માસનો ન હોવો જોઈએ? જો ભાઈ 15 માસથી વધુ ન હોવો જોઈએ. એટલો જ જવાબ છે. નાનકડો એવો જવાબ છે. ચલો 15 માસથી વધુ ન હોવો જોઈએ. પછી 77 સભામાં રજૂ થયેલા પ્રસ્તાવ ક્યારે ઠરાવ બને છે? પ્રસ્તાવ પર ચર્ચા વિચારણા થાય. જો ભાઈ તમે જે પ્રસ્તાવ મૂક્યો ને એના ઉપર ચર્ચા વિચારણા થાય અને ચર્ચા વિચારણાના અંતે મતદાન દ્વારા પ્રસ્તાવ બહુમતીથી પસાર ઠરાવ બને છે. જો અને આમ સભ્યો છે એ પ્રસ્તાવ મંજૂર કરે પછી તે ઠરાવ બને છે. જો પ્રસ્તાવ પર ચર્ચા વિચારણા થાય, દાખલા તરીકે તમે એવું કીધું છે કે ભાઈ આપણે ક્યાંક ફરવા જવું છે, તો આ એક પ્રસ્તાવ થયો. શું થયો? પ્રસ્તાવ થયો. તો પ્રસ્તાવ પર ચર્ચા વિચારણા, તમારા ઘરમાં મમ્મી પપ્પા ચર્ચા વિચારણા કરે, બા બાપુજી હોય તો, અને ચર્ચાના અંતે મતદાન છે એટલે મતદાન નક્કી કરે ભાઈ કોને ક્યાં ફરવા જવું છે. તો આપણે 5-6 સ્થળ ભેગા લઈ, કારણ કે કાકાના મામાના છોકરા બધા ભેગા થયા હોય છે વેકેશનમાં, એટલે તો મતદાન દ્વારા પ્રસ્તાવ છે. હવે જો મતદાન દ્વારા આપણે પ્રસ્તાવ છે બહુમતીથી શું બને? ઠરાવ બને. પણ ઠરાવ ક્યારે બને? જ્યારે બહુમતી હોય ને ત્યારે. દાખલા તરીકે તમે 6 બાળક હોય છો ઘરમાં અને કોઈ એમ કે ભાઈ આપણે ગોવા ફરવા જવું છે, કોઈ એમ કે કુલ્લુ મનાલી ફરવા જવું છે, એવા સ્થળ તમે પસંદ કર્યા હોય છે કારણ કે તમને ત્યાં મજા આવે છે એટલે. તો એમાંથી બહુમતી જે હોય છે તો કુલ્લુ મનાલીવાળા 5 જણા હોય છે તો એને બહુમતી મળે ઠરાવ બને. અને આમ સભ્યો જે પ્રસ્તાવ મંજૂર પછી જે કરે છે એને ઠરાવ બને છે. પહેલાં મંજૂર થાય પછી ઠરાવ બને છે. પછી 78 નિર્ણાયક મતનો ઉપયોગ કોણ કરી શકે છે? સભાપતિ અને ચેરમેન છે એ નિર્ણાયક મતનો ઉપયોગ કરી શકે. જો ખાસ યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે કે નિર્ણાયક મતનો ઉપયોગ કોણ કરે? કે સભાપતિ અથવા ચેરમેન કરી શકે છે. પછી 79 ખાસ સભાના પ્રકાર જણાવો. ખાસ સભામાં કયું આવશે? તો કે વર્ગ સભા, લેણદારોની સભા, કંપનીના વિસર્જન સમયની સભા. જો ખાસ સભાના 3 પ્રકાર છે. એક તો વર્ગ સભા, લેણદારોની સભા, કંપનીના વિસર્જનની સમયની સભા. ત્યાર પછી 80 કંપનીની સ્થાપના બાદ કેટલા દિવસમાં બોર્ડની પ્રથમ સભા બોલાવવી જોઈએ? કંપનીની સ્થાપના બાદ 30 દિવસમાં બોર્ડની પ્રથમ સભા તમારે બોલાવવી પડે. સ્થાપના થઈ જાય તે પછીના 30 દિવસ તમારે ગણી લેવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવે છે તો ખાસ તમે આને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જે વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલ ફર્સ્ટ ટાઈમ આવે છે એવા વિદ્યાર્થીઓને ખાસ નમ્ર વિનંતી છે કે ડાયરેક્ટલી આ ચેનલ પર તમે જો પહેલી વાર આવ્યા છો તો ફર્સ્ટ તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. એટલે આવનાર ધોરણ 12ના કોમર્સના લગતા તમામ બોર્ડમાં પૂછાયેલા પ્રશ્નોનું તમને સોલ્યુશન જોવા મળશે. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયોને મેક્સિમમ તમે શેર કરો જેથી કરીને બીજા વિદ્યાર્થીને પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે એ લાસ્ટ ટાઈમમાં મળી રહે.
ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ વધી 81. કંપનીનું સર્જન અને વિસર્જન કેવી રીતે થાય છે? કંપનીનું સર્જન અને વિસર્જન કાયદાકીય કાર્યવાહી દ્વારા થાય છે. જો ભાઈ યાદ રાખજો, કંપનીનું સર્જન અને વિસર્જન કાયદાકીય કાર્યવાહી દ્વારા જ કરવામાં આવે છે. પછી 82. ટ્રિબ્યુનલ્સ મારફત ફરજિયાત વિસર્જનનો અર્થ આપો. તો ટ્રિબ્યુનલ એટલે અદાલતે કરેલા હુકમ દ્વારા કંપનીને ફરજાની પ્રક્રિયામાં લઈ જવામાં આવે તેને ટ્રિબ્યુનલ મારફત ફરજિયાત વિસર્જન કહેવાશે. જો ફરી પાછું એકવાર કહું છું કે ટ્રિબ્યુનલ એટલે કે ટ્રિબ્યુનલ મારફત ફરજિયાત વિસર્જન એટલે શું? કે કંપનીને ફરજાની પ્રક્રિયામાં લઈ જવામાં આવે. જો શું કીધું છે કે ટ્રિબ્યુનલે કરેલા હુકમે, એટલે ટ્રિબ્યુનલ એટલે અદાલત તમને જે હુકમ કરે છે અને કંપનીને ફરજાની પ્રક્રિયામાં લઈ જવામાં આવે તેને ટ્રિબ્યુનલ મારફત ફરજિયાત વિસર્જન કહેવાય છે. ત્યાર પછી 83. સામાન્ય રીતે કંપની ધંધો સમેટી લેવાનું ક્યારે નક્કી કરે છે? તો જો આ બધા થોડાક હાર્ડ નથી, પણ તમારે 2 થી 3 વાર રીડ કરવા પડશે તો આવડશે, કારણ કે આ બધું લો ડિપાર્ટમેન્ટમાં આવે છે. એટલા માટે કે કંપની સામાન્ય રીતે સમેટી લેવાનું ક્યારે નક્કી કરે છે? આપણી ભાષામાં એમ કે ધંધો ક્યારે બંધ કરવાનો એમ. તો કંપનીની આર્થિક સ્થિતિ ખરાબ હોય. કેવી હોય છે? આર્થિક સ્થિતિ એટલે કંપનીને કોઈ પણ જાતના પૈસાનું ટૂંકમાં વળતર નથી મળતું. કંપની જે પ્રમાણે નફો કરવા માગતી હોય છે સતત ખોટમાં ચાલે છે અને દેવું ચૂકવવાનું અસમર્થ હોય છે અને કંપની ઉપર દેવું થઈ ગયું હોય છે, તો એવા સમયે કંપની છે સમેટી લેવી પડે છે અને આ નક્કી કરવું પડે છે. અને જો એ નક્કી ન કરે તો પછી અદાલત છે અંતિમપણે એને હુકમ આપીને બંધ કરાવી દે છે. પછી 84. ફરજિયાત ફરજા માટે અરજીઓ મોટાભાગે કોના સંદર્ભમાં થાય છે? જ્યારે કંપની તેનું દેવું ચૂકવવાનું અસમર્થ હોય ત્યારે કંપની ફરજિયાત ફરજામાં લઈ જવાની અરજી અદાલતમાં થાય છે. જો કીધું ભાઈ ફરજિયાત ફરજો એટલે શું? કે અદાલતમાં તમારે અરજી કરવી પડે છે. તો ક્વેશ્ચન નંબર 83 અને 84 બંને એક સરખા જ છે કે કંપની જ્યારે પોતાનું દેવું ચૂકવવા માટે અસમર્થ બને છે ત્યારે એવા સમયમાં તમારે શું કરવું પડે? તો કે એક અરજી તમારે લખી નાખવાની અને કોને આપવાની? અદાલતમાં આપી આવો એટલે તમારો ધંધો છે સમેટી લેવામાં આવે છે. પછી 85. કંપનીમાં વહીવટ કરવો ક્યારે અશક્ય બને છે? કંપનીમાં મડાગાંઠ પડી હોવાના કારણે વહીવટ કરવો છે અશક્ય બને છે. જો કંપનીમાં વહીવટ કરવો ક્યારે અશક્ય બને છે? કે અંદરો અંદર જો ઘણી બધી ગોલમાલ ચાલતી હોય છે તો મંડાગાંઠ પડી હોય છે એવા સમયમાં વહીવટ કરવો છે અશક્ય બને છે. અને આમાં જો મંડાગાંઠ શબ્દ તમારે ખાસ લખવો પડશે. પછી 86. સ્વૈચ્છિક વિસર્જન એટલે શું? કંપનીના સભ્યો અને લેણદારો અદાલતની દખલગીરી સિવાય કંપનીને ફરજામાં લઈ જાય ત્યારે તેને સ્વૈચ્છિક વિસર્જન કહેવાશે. અને વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રો ભૂલ અહીંયા કેવી કરે છે કે જ્યારે અકાઉન્ટનો ઓલો વિસર્જનવાળો અર્થ છે ને અહીંયા લખી નાખે છે કે સર્વસંમતિ દ્વારા. અહીંયા એવું ન આવે, અહીંયા સર્વસંમતિ ન આવે અહીંયા, કારણ કે આ કંપનીનું પૂછ્યું છે, લોની ભાષા વાપરવી પડે કે કંપનીના સભ્ય અને લેણદારો વચ્ચે કોણ આવશે? કંપનીના સભ્ય અને લેણદારો અદાલતની દખલગીરી સિવાય. શું આવશે? કંપનીના સભ્ય અને લેણદારો અદાલતની દખલગીરી સિવાય કંપનીને ફરજામાં લઈ જવા માટે સ્વૈચ્છિક વિસર્જન કરે છે. 87. સભ્યો દ્વારા સ્વૈચ્છિક વિસર્જનનો અર્થ આપો. કંપની સદ્ધર હોય અને સભ્યો સ્વેચ્છાપૂર્વક કંપનીના લેણદારને જણાવ્યા સિવાય કંપનીને ફરજામાં લઈ જવાનો ઠરાવ કરે ત્યારે તેને સભ્યો દ્વારા જે સ્વૈચ્છિક વિસર્જન કહેવાય છે. તો આ તમે લખો તોય ચાલે ને ઉપરનો જે અર્થ છે 86 વાળો એ લખો તો પણ ચાલશે. 88. કંપનીને ફરજામાં લઈ જવા અંગે જાહેરાત કયા અને શેમાં આપવાની હોય છે? જો ભાઈ ખાસ યાદ રાખજો કે કંપનીને ફરજામાં લઈ જવા અંગેની જાહેરાત કંપનીના રજિસ્ટ્રાર ઓફિસે જિલ્લામાં આવેલી હોય છે. રજિસ્ટ્રાર ઓફિસ છે આપણે ક્યાં આવેલી હોય છે? જિલ્લામાં. અને જિલ્લાના વર્તમાનપત્રમાં આપવાની હોય છે. અને આ ઉપરાંત ઓફિશિયલ ગેઝેટમાં પણ જાહેરાતમાં આપવી પડે છે. એટલે કે જે છાપવું હોય છે ને પુસ્તક, એમાં પણ તમારે વહાલા જે પન્ના હોય છે ગેઝેટ, એમાં પણ તમારે જાહેરાત આપવી પડે છે. પછી 89. તપાસ સમિતિની નિમણૂક શા માટે કરવામાં આવે છે? લિક્વિડેટરની કાર્યવાહી પર દેખરેખ રાખવા માટે લેણદારો તેમની સભામાં તપાસ સમિતિની નિમણૂક કરે છે. તો ખાસ યાદ રાખજો, આ બધા તમારે 2 થી 3 વાર રીડ કરવા પડશે કે લિક્વિડેટરની કાર્યવાહી પર દેખરેખ રાખવા માટે તપાસ સમિતિ કોણ કરે છે નિમણૂક? તો કે ખાસ યાદ રાખજો, લિક્વિડેટરની કાર્યવાહી પર દેખરેખ રાખવા માટે લેણદારોએ તેમની સભામાં તપાસની નિમણૂક કરે છે.
9090 લિક્વિડેટરની નિમણૂક થતાં કોની સત્તાનો અંત આવે છે? લિક્વિડેટરની નિમણૂક થાય તો મેનેજિંગ ડિરેક્ટર, સંચાલક મંડળ અને મેનેજરની સત્તાનો અંત આવે છે. પછી 91 આ બધા હવે સેલા છે વિદ્યાર્થી મિત્રો. પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં સ્લાઇડમાં માહિતી કેવી રીતે લખવી જોઈએ? તો કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનમાં સ્લાઇડમાં માહિતી છે વાક્ય સ્વરૂપે ના લખતા અને યોગ્ય ચિહ્નનો ઉપયોગ કરીને મુદ્દાસર લખવી જોઈએ. જો ભાઈ વાક્ય સ્વરૂપે ના લખો તોય ચાલે, પણ આ યોગ્ય ચિહ્ન અને ઉપયોગ કરીને મુદ્દાસર લખવી જોઈએ. પછી 92 રજૂઆતનો મુખ્ય હેતુ કયો છે? માહિતગાર વ્યક્તિ દ્વારા લાગતી વળગતી વ્યક્તિઓને માહિતી પૂરી પાડવી અને રજૂઆતનો મુખ્ય હેતુ છે. જો ભાઈ રજૂઆતનો હેતુ શું છે? કે માહિતગાર વ્યક્તિ દ્વારા લાગતી વળગતી વ્યક્તિઓને માહિતી પૂરી પાડવી. તમારા જે કોઈ અંગત વ્યક્તિ હોય છે ને તમારે માહિતી પૂરી પાડવી, તેથી રજૂઆત કરી શકો છો. પછી 93 જાગૃતિ લાવનાર રજૂઆતનું એક ઉદાહરણ આપો. તો જો ઉદાહરણ તમારે જણાવવું છે ક્લાસરૂમમાં શિક્ષકનું પ્રેરણાદાયી વક્તવ્ય. જો ભાઈ ક્લાસરૂમમાં એક શિક્ષક છે એ તમને પ્રેરણાદાયી વક્તવ્ય આપે એટલે મોટિવેશન આપે છે, તો એને શું કહેવાશે? જાગૃતિ લાવનાર કહેવાશે. ઘણીવાર શિક્ષકો તમને શું કરે છે? મોટિવેશન માટે એક સ્પીચ આપે છે. તો આ જે સ્પીચ આપે છે એને એક પ્રકારની શું કહેવાશે? ક્લાસરૂમમાં દેવાની, અને તમને કોઈના એક્ઝામ્પલ દ્વારા કહે છે કે જો આવા વ્યક્તિ તમે બનો, આવી રીતે તમે મહેનત કરો. ઘણા લોકો IPS બન્યા છે, ઘણા લોકો IASની એક્ઝામ પાસ કરે છે, ઘણા લોકો શું કરે છે? CA બને છે, ઘણા ડૉક્ટર બને છે. તો એક પ્રકારનું ઉદાહરણ આપે છે જેથી કરીને તમે જાગૃત થાઓ. પછી 94 લેખિત રજૂઆત કરતી વખતે લખાણના સંદર્ભમાં શેની કાળજી રાખવી જોઈએ? તો ભાઈ એમાં ભાષાની પસંદગી, તમારે શબ્દ લખવાના, વ્યાકરણ, જોડણીની શુદ્ધતા, આ બધી કાળજી રાખવી જોઈએ. પછી CDSLનું પૂરું નામ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ. વિદ્યાર્થી મિત્રો ઓલરેડી BAમાં પણ વધારે પૂછાય છે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ. તો આમાં જેટલા ફૂલ ફોર્મ નામ છે એ બધા ખાસ કરજો. પણ BAનો વિડીયો તમે ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં ફટાફટ જઈને તમે પહેલાં એ વિડીયોની લિંક છે આપેલી છે, તો ફટાફટ તમે એ જોઈ લો. અને BAનું જો તમને અમુક આવડી જશે તો SPમાં પણ સેમ ફૂલ ફોર્મ નામ છે એક સરખા જ હોય છે એટલે. પછી 96 DPનું પૂરું નામ આપો. તો વિદ્યાર્થી મિત્રો DPનું નામ છે 2025ની એક્ઝામમાં આવી શકે છે. ડિપોઝિટરી પાર્ટિસિપેટ થશે. જો આમાં ઘણા લોકોને પ્રોબ્લેમ થશે, DP નામ છે એ તમારે ફર્સ્ટ ટાઈમ આવી શકે છે. અને DPનું પૂરું નામ ખાસ યાદ રાખજો, ડિપોઝિટરી પાર્ટિસિપેન્ટ થશે. પાર્ટિસિપેન્ટ વ્યક્તિ એટલે એક તમારે જો ડીમેટ એકાઉન્ટ ખોલાવો છો ત્યારે DP એકાઉન્ટ ખોલાવવું પડે છે. અને હા, ઘણા લોકોને DPનું ફૂલ ફોર્મ પૂછે તો ડિસ્પ્લે પિક્ચર લખીને આવવાના છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવો ભૂલ કરશે, ડિસ્પ્લે પિક્ચર નહીં થાય. પછી 97 અમૃત સ્વરૂપના શેર એટલે કે ડીમેટ શેર કોને કહેવામાં આવે છે? મૃત સ્વરૂપે કે ભૌતિક સ્વરૂપના શેરને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં નિશ્ચિત પ્રક્રિયા અંતર્ગત રૂપાંતરિત કરવામાં આવે તેને શેરને અમૃત શેર કહેવામાં આવે છે. એટલે જો ભાઈ મૃત સ્વરૂપના કે ભૌતિક સ્વરૂપના શેરને ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં નિશ્ચિત પ્રક્રિયા અંતર્ગત રૂપાંતર કરવામાં આવે છે. એટલે જે કાગળિયા સ્વરૂપ હતા ને એ હવે મોબાઈલના સોફ્ટવેર ઉપર આવી ગયા. પહેલાં બધું તમારે શું કરવું પડે? શેરબજારનો કારોબાર છે કાગળિયા દ્વારા થતો હતો. હવે કાગળિયા વયા ગયા અને હવે ઇલેક્ટ્રોનિક માધ્યમ આવી ગયો. હવે એપ્લિકેશન દ્વારા થાય છે, તેને અમૃત સ્વરૂપનું શેર કહેવાશે. પછી 92 શેર ફેરબદલીને કારણે કોનો વિકાસ થાય છે? તો ભાઈ ખાસ યાદ રાખજો, શેર ફેરબદલીને કારણે કોનો વિકાસ થાય છે? તો કે શેર ફેરબદલીના કારણે શેર બજાર અને મૂડી બજારનો વિકાસ થાય છે. અને ક્વેશ્ચન નંબર 98 છે 2025ની એક્ઝામમાં આવી શકે છે. ખૂબ જ ઇમ્પોર્ટન્ટનો ક્વેશ્ચન છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો કે શેર ફેરબદલીને કારણે કોનો વિકાસ થાય છે? તો ખાસ યાદ રાખજો, શેર ફેરબદલી થાય તો શેર બજાર અને મૂડી બજાર બંનેનો વિકાસ થાય છે. ત્યાર પછી 99 ભારતમાં ડિપોઝિટરી તરીકે કઈ સંસ્થા કામ કરે છે? તો જો ભાઈ આ વિદ્યાર્થી મિત્રો આમાં ભૂલ ન કરતા, ભારતમાં જે ડિપોઝિટરી તરીકેનું કામ છે એક તો NSDL અને CDSLની સંસ્થા કરે છે. અને આ જે સંસ્થા છે એ બંનેના નામ છે આપણે ઓલરેડી આવી ગયા છે, તો ખાસ તમે એના નામ પાકા કરજો. NSDL અને CDSLના પૂરા નામ, તો જો CDSLનું પૂરું નામ તો ઉપર જ છે, સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ. અને NSDLનું નામ આવી ગયું તો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે, તો NSDLનું નામ પણ તમારે ખાસ પાકું કરવાનું રહેશે. એટલે જેથી કરીને ખાસ આ બધા અંગ્રેજી નામ છે એ તમારે વધારે પૂછાતા હોય છે, તો આને તમે ખાસ પાકા કરીને જાઓ. ચલો, તો NSDLનું પૂરું નામ આપણે આવી ગયું વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી છે જ આપણે લીધું જ છે કે નેશનલ સિક્યુરિટી ડિપોઝિટરી લિમિટેડ. તો આ બંને ક્વેશ્ચન છે 38
તો આ ક્વેશ્ચન છે એ તમે ખાસ રીડિંગ કરીને જજો વિદ્યાર્થી મિત્રો. અને આ બધા ક્વેશ્ચન છે એ વારે વારે પૂછવાની શક્યતા હોય છે. એટલા માટે જો તમારું કોઈ મટીરિયલ હોય છે તો એમાંય લખેલું હોય છે માર્ચ, જુલાઈ આવું બધું લખેલું જ હોય છે. તો આ બધું બેઠું પૂછાઈ ગયેલું છે. અને આપણે આખી PDF બનાવીને તમને શું કરે છે કે એક્ઝામમાં કઈ રીતે તમારે 10માંથી 10 માર્ક લેવા તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને જોવા મળે છે. અને વિદ્યાર્થી મિત્રો 2025માં DPનું પૂરું નામ પૂછાશે, ડિપોઝિટિવ પાર્ટિસિપેટ. અને લાસ્ટમાં આપણે આ જોઈ ક્વેશ્ચન નંબર 100 ફરજિયાત હસ્તાંતરમાં બીજા કયા નામે ઓળખવામાં આવે છે. જો ભાઈ યુનિક ક્વેશ્ચન છે. ફરજિયાત હસ્તાંતરને કાયદાકીય હસ્તાંતરના નામે ઓળખાય છે. અને બધા વિદ્યાર્થીને આવડી જાય એવો જ ક્વેશ્ચન છે, કારણ કે આનો તફાવત પણ તમને ઇગોતીનો છે એટલે પૂછાવાની શક્યતા રહેશે. અને હવે આપણે આ જે સિરીઝ કમ્પ્લીટ કરશું એટલે ત્યાર પછી તમને સિરીઝનો 3જો વિડીયો પણ ટૂંક સમયમાં મળી જશે. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો છે તો મેક્સિમમ તમે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઘણા બધા વિદ્યાર્થીને માહિતી નથી પહોંચતી તો તમે તેને સંપૂર્ણ આ જે વિડીયોને શેર કરો, જેથી કરીને તેને પણ IMP ક્વેશ્ચનની માહિતી મળી રહે. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ શ્રી ગણેશ ક્લાસીસ.